નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત સરકારે ગ્રાન્ટમાં વધારો કરીને એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા ધારાસભ્યોને મત વિસ્તાર દીઠ ફાળવાતી ગ્રાન્ટમાં 1 કરોડનો વધારો કર્યો છે. ધારાસભ્યોએ આ વધારાની ગ્રાન્ટમાંથી 50 લાખના કામો, કેચ ધ રેન, સુજલામ સુફલામ જય અભિયાન 2.0 અંતર્ગત પોતાના મતક્ષેત્રોમાં જળ સંચય અને જળ સંગ્રહના કામો માટે ઉપયોગમાં લેવાના રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધારાસભ્યોને તેમના મત વિસ્તારોના વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં માતબર વધારો કર્યો છે. આ નિર્ણય અનુસાર ધારાસભ્યોને સ્થાનિક અગત્ય ધરાવતા સામૂહિક વિકાસના કામો માટે ફાળવાતી હાલની વાર્ષિક 1.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરીને હવે આ વાર્ષિક ગ્રાન્ટ 2.50 કરોડ રૂપિયા પ્રમાણે અપાશે. ધારાસભ્યોને ફાળવવામાં આવનારી વિકાસ કામોની આ ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા આ કેચ ધ રેન, સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 અંતર્ગત પોતાના મતક્ષેત્રોમાં જળ સંચય અને જળ સંગ્રહના કામો માટે ઉપયોગમાં લેવાના રહેશે. મુખ્યમંત્રીએ રાજ્યના ધારાસભ્યો પોતાના વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટેના કામો હાથ ધરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત કેચ ધ રેન અભિયાનને વેગ આપે તેવો અભિગમ પણ આ ગ્રાન્ટમાં ફાળવણી રાખ્યો છે. વરસાદી પાણીના સંગ્રહથી ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં 2018થી દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન યોજાય છે, જેના અંતર્ગત તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું ડિસિલ્ટિંગ, નહેરો તથા કાંસની મરામત, જાળવણી અને સાફ સફાઈ, માટી પાળા તથા રેન વોટર હાર્વેસ્ટિંગ જેવા જળ સંચયના વિવિધ કામો જન ભાગીદારીથી કરવામાં આવે છે, જેના કારણે ગત 7 વર્ષોમાં 1,19,144 લાખ ઘન ફૂટ જેટલી જળ સંગ્રહ ક્ષમતા વધી છે અને 199.60 લાખ માનવ દિન રોજગારી ઉત્પન્ન થઈ છે. ધન્યવાદ.